ધંધુકામાં ભરવાડ યુવક ધર્મેશ ગમારાની હત્યા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધંધુકામાં બુલડોઝર પહોંચ્યા છે। તો બીજી બાજુ ભરવાડ યુવકની હત્યાને લઈને સમાજમાં હજી પણ રોષ જોવા મળી રહ્યો છે। તેવામાં ભરવાડ સમાજના આગેવાન રણછોડ ભરવાડની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે કહ્યું છે કે ધંધુકામાં આ પાંચ યુવકોની હત્યા થઈ છે। સરકાર કંટ્રોલમાં નહીં કરે તો સમાજ માટે મુશ્કેલીનો સમય આવશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ધંધુકામાં બે વ્યક્તિઓ વચ્ચે બાઇક ઓવરટેક કરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ માથાકૂટ જોતમાં હિંસક બની હતી અને ઝપાઝપીમાં ફેરવાઈ હતી। સંઘર્ષ દરમિયાન એક વ્યક્તિના હાડકામાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે સામા પક્ષે તીક્ષ્ણ હથિયાર વડે પગના ભાગે ગંભીર રીતે ઘા મારતા ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા થઈ હતી અને તેનું વધુ પડતું લોહી વહી જવાના કારણે તેનું મોત થયું હતું। યુવાનની હત્યા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેના પરિણામે અચાનક પરિસ્થિતિ વણસી હતી અને ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં આવેલી અનેક દુકાનોને નિશાન બનાવી અને આગ ચાંપી હતી। જોકે ભરવાડ યુવકની હત્યા બાદ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ પણ મેદાને ઉતર્યા હતા। સાથે ઘરે ઘરે જઈને નાઇટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું અને ઘરે જઈને ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું। તેવામાં આજે સવારે ધંધુકામાં પોલીસ કાફલા સાથે બુલડોઝર પહોંચ્યા હતા અને ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તેવામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના પ્રદેશ અધ્યક્ષ રણછોડ ભરવાડની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે સરકારને શું અપીલ કરી છે તે પણ સાંભળો। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ પ્રદેશ અધ્યક્ષ રણછોડ ભરવાડ। ધંધુકાની જે દુર્ઘટના છે એને લઈને સમગ્ર હિન્દુ સમાજ, ધંધુકાનો હિન્દુ સમાજ અને ગુજરાતભરનો હિન્દુ સમાજ દુઃખી છે। એનું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સમગ્ર ગુજરાતની અંદર આવેદનપત્ર આપ્યા છે। એનો અર્થ એવો થાય છે કે હિન્દુ સમાજમાં કેટલો આક્રોશ છે। પાંચ ભરવાડોની હત્યા 10 વર્ષમાં થઈ છે। સૌથી પહેલાં રઘુભાઈ ભરવાડની હત્યા થઈ ત્યારે પણ સરકારને આ જ પ્રકારની જાણ કરી લીધી। ત્યાર પછી કિશન ભરવાડની હત્યા થઈ ત્યારે પણ આ સ્થિતિ હતી। ત્યાર પછી સતીશ ભરવાડની હત્યા થઈ ત્યારે પણ આ સ્થિતિ હતી અને આજે ધર્મેશ ગમારાની હત્યા થઈ ત્યારે પણ આશ્વાસન અને એક્શન મૂડમાં છે। અત્યારે પોલીસ એક્શન મૂડમાં છે, કોમ્બિંગ પણ કર્યું છે, હથિયારો પણ પકડ્યા છે, તહોમતદારોને પકડીને જાહેરમાં રેલી કાઢી છે। માત્ર એટલા પૂરતું જરૂરિયાત નથી। હિન્દુ સમાજની સુરક્ષા ત્યારે જ શક્ય બને છે જ્યારે હિન્દુ સલામત રીતે ફરી શકે। રોડ ઉપર ફરતા નાના મોટા ઘટનાઓ બનતી જ હોય છે, કોઈ ટ્રાફિકની ઘટના બનતી હોય છે, પરંતુ હથિયાર લઈને નથી ફરતો। જ્યારે આ આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનાર, દેશ વિરોધી પ્રવૃત્તિ ધરાવનાર લોકો હથિયાર લઈને ફરી રહ્યા છે અને ઘાતકી હુમલા કરીને ધર્મેશ ગમારા જેવા અને કિશન ભરવાડ જેવાની જાહેરમાં હત્યા કરે છે। એટલે સરકાર પાસે માંગણી છે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય બજરંગ દળ કહી રહ્યું છે કે આ ધર્મેશ ગમારાનો કેસ એસઆઈટીમાં દાખલ કરો અને ઇમરજન્સી ફાસ્ટ કોર્ટમાં ચલાવીને ફાંસી આપો। હિન્દુ સમાજને હું અપીલ કરી રહ્યો છું કે આવા જેહાદી આતંકી પાકિસ્તાન તરફી તત્વોનો જાહેરમાં આર્થિક બહિષ્કાર કરો, એના કમર તોડો, તો જ આ આતંકી પ્રવૃત્તિ દૂર થશે। એટલે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય બજરંગ દળ માત્ર કહેતું નથી, સમાજમાં જે રીતે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે એ ધંધુકાનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે। એટલે મારી અપીલ છે કે આ પ્રકારની જે ઘટનાઓ છે એને જો કંટ્રોલ સરકાર નહીં કરે, આવનાર સમય એ દેશ અને દુનિયા સમાજ માટે બહુ મુશ્કેલીનો સમય છે। અત્યારે પોલીસ પણ એક્શન મૂડમાં છે। આ એક્શન પહેલાંથી લેવાઈ હોત તો આવા બુટલેગરો પેદા ન થાત, આવી પાંચ હિન્દુ ભરવાડોની હત્યા ન થઈ હોત। આ તો માત્ર ધંધુકાની ઘટના છે। ગણો ને સુરતમાં, જાઓ મહેસાણાની અંદર, જાઓ અમરેલીની અંદર 2 કાઠી દરબારની આથી 7 વર્ષ પહેલાં ક્રૂર હત્યા કરવામાં આવી હતી। કહેવાનો અર્થ સરકાર અને પોલીસ આજે જે એક્શન મૂડમાં છે એ પ્રકારની એક્શન મૂડમાં રહેશે તો જ સરકાર ગુજરાત અને હિન્દુ સમાજને બચાવી શકશે। એટલે મારી માંગ છે, ફાસ્ટ ટ્રેકની અંદર ધર્મેશ ગમારાનો કેસ ચલાવે, ઇમરજન્સી આવા બિનકાયદેસર પ્રવૃત્તિ કરનાર એની સંપત્તિઓ જપ્ત કરી એના ઉપર આજે બુલડોઝર ફેરવ્યું છે। એ હજી પણ એવા કેટલાય તત્વો છે જેના કાયદેસરના અને બિનકાયદેસરની જે સંપત્તિ છે એના ઉપર બુલડોઝર ચલાવે। અમારી માંગ એ જ છે।
ભરવાડ સમાજના આગેવાન રણછોડ ભરવાડે કહ્યું છે કે ભરવાડ યુવકની હત્યાથી ધંધુકામાં લોકો દુઃખી છે. 5 ભરવાડ યુવકોની હત્યા 10 વર્ષમાં થઈ છે. એક બાદ એક હત્યા થઈ રહી છે અને સ્થિતિ એવીને એવી જ આવીને ઊભી રહે છે. પોલીસ અત્યારે એક્શન મોડમાં છે. કોમ્બિંગ કર્યું છે, ધરપકડ કરી છે આરોપીની, પણ માત્ર એટલું જરૂરી નથી. પણ હિન્દુ સમાજની સુરક્ષા ત્યારે જ શક્ય બને છે જ્યારે બજારમાં સલામત રીતે તેઓ ફરી શકે છે. અને રોડ ઉપર નાની મોટી ઘટનાઓ બનતી રહે છે પણ કોઈ હથિયાર લઈને નથી ફરતું, તે પ્રકારનો આરોપ છે તે રણછોડ ભરવાડે કર્યો છે. સાથે જ તેમણે કહ્યું છે કે ધર્મેશ ગમારાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીઓને ફાંસી આપવામાં આવે. સરકાર આ જે ઘટનાઓ બની રહી છે તેમાં સરકાર કંટ્રોલ નહીં કરે તો આવનારા સમયમાં આ ઘાતક સાબિત થશે, તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાના મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી. તેવામાં આજે ભરવાડ સમાજના આગેવાન રણછોડ ભરવાડ દ્વારા પણ સરકારને અપીલ કરવામાં આવી છે કે આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.